એક દિવસ ધનજી પોતાના 10 વર્ષના છોકરાને લઈ અને દવાખાને જવાની તૈયારી કરી. ધનજીએ વિચાર કર્યો કે મારા દીકરાને હારે લેતો જાવ એટલે એને પણ જમાનાની અંદર શું છે એ ખબર પડે, એટલે છોકરાઓને હારે રાખવા જરૂરી છે. 10 વર્ષનો દીકરો હતો એટલે ધનજીભાઈ તો દવાખાને પહોંચ્યા. દવાખાને જવાનું મેઇન કારણ હતું કે પોતાના બેનના દીકરાનું એક્સિડન્ટ થયેલું, એટલે એની ખબર કાઢવા જવાનું હતું. એના બેનના દીકરાને આઈસીયુમાં રાખેલો હતો એ વાત સાંભળેલી. એટલે ધનજીભાઈ તો ત્યાં પહોંચ્યા એટલે ખબર પડી કે હવે એને આઈસીયુમાંથી કાઢી અને જનરલ વોર્ડમાં દાખલ કરી દીધો છે અને સારું છે. ઘણા માણસોને પૂછપરછ કરી એટલે એને જનરલ વોર્ડમાં 3 નંબરના ખાટલા ઉપર છે એવું જાણવા મળ્યું. ધનજીભાઈ અને એનો દીકરો વોર્ડમાં ગયા. જોતા જ સામે એના બેનનો દીકરો પલંગમાં સૂતેલો હતો એટલે એની ખબર કાઢી. થોડીક વાર બેઠા પછી દવાખાનામાંથી બહાર નીકળવાની તૈયારી કરતા જ્યાં બારણા પાસે પહોંચ્યા ને ત્યાં સામેથી 4-5 જણા એક ભાઈને પાટિયામાં હુરાવીને લઈ આવતા. ભાઈના મોઢામાંથી ફીણ થોડાક નીકળતા અને અંદરથી ઝાંખ બહાર આવતી હતી. એટેક આવી ગયો હોય એવું લાગતું હતું. એટલે ધનજીભાઈ પણ એકદમ જોવા લાગ્યા, કોણ છે બધા રસ્તો આપવા માંડ્યા, કારણ કે ઇમરજન્સી કેસ હતો. એટલે ધનજીભાઈ એકદમ જોતા જોતા મોઢું જોઈ ગયા દર્દીનું, એટલે એકદમ ઓળખી ગયા. એટલે ડાક્ટર સાહેબે તો આ ભાઈને આઈસીયુમાં દાખલ કરી દીધા. બાયણે એની હારે 5-6 જણ હતા. એમાંથી એક જણને ધનજીભાઈએ પૂછ્યું કે આ ભાઈને શું થયું છે? એટલે એ ભાઈએ કીધું કે ભાઈ અમને તો કાંઈ ખબર નથી, અમે તો પાડોશી છીએ, પણ આ ભાઈ સવારમાં દૂધ પીધું એમાં એને આવું થઈ ગયું છે. એટલે ધનજીભાઈ કાંઈ બોલ્યા તો નહીં, પણ ઓલા ભાઈના ખંભે હાથ રાખી અને કીધું કે ભાઈ ભગવાન ધાર્યું હોય થાય, દુઃખ તો કોઈનું લેવાતું નથી, ભાર હોય તો આપણે માણસ ઉપાડી લઈ. એમ કરી અને બાપ દીકરો બે બહાર નીકળ્યા. દવાખાનામાં બગીચો હતો એટલે બગીચાના પાટિયા ઉપર બેઠા. ધનજીભાઈ પોતાના છોકરા હાટુ આઈસ્ક્રીમ લેવા ગયા. આઈસ્ક્રીમ લઈને આવી અને દીકરાને દીધો કે લે બેટા ખા. આઈસ્ક્રીમ ખાતા ખાતા ધનજીભાઈએ એના દીકરાને કીધું કે આ દર્દી કોણ હતો, એને તું ઓળખેશ? એટલે છોકરાએ તો કીધું ભાઈ હું તો ઓળખતો નથી પપ્પા, કે આ મારો એક જમાનાનો ભાઈબંધ હતો, એનું નામ કાનજીભાઈ હતું. મેં અને કાનજીભાઈએ દૂધનો ધંધો હારે કરેલો. અમારો ધંધો બહુ સારો હાલ્યો. એમાં એક દિવસ મને ખબર પડી કે આ કાનજીભાઈ મને પૂછ્યા વગર આ દૂધની અંદર ફેટ હારા આવે એટલે દવા નાખતા હતા, સારા ફેટ માટે થઈ અને કેમિકલ ભેળવતા હતા. એટલે મેં હવળે એમાંથી નીકળી ગયો અને હું નોકરી કરવા લાગ્યો. આજે ધનજીભાઈની કાનજીભાઈની જે દશા થઈ છે ને એ દૂધ પીવાથી થઈ છે. માટે ભગવાન અહીંનું કરેલું અહીં જ આપે છે. પૈસા નકરા મહત્વતાના નથી, પણ આપણાથી કોઈને નુકસાન થાય, આપણે કોઈની હારે દગો કરવી એટલે કીધું કે દગા કિસી કા સગા નહીં, અને ન કર્યા હોય તો કરી જોવું. કોઈ દિવસ દગો કરાય નહીં, દગાબાજ માણસ સારો જ નહીં. એટલે આજ આ કાનજીભાઈની હાલત જે થઈ એ આ દગાના હિસાબે થઈ છે. માટે કોઈ દિવસ તને પણ એક સલાહ આપું છું
કે કોઈ દિવસ કોઈ માણસનું ખરાબ થાય એવું કાર્ય કરવાનું નહીં. કોઈ આપણે સારું ન કરીએ કે તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ કરાય નહીં. ખરાબ કરવાથી ઉપરવાળો બેઠો બેઠો જોતો જ હોય છે. ભગવાન પાસે બધા એના ચોપડા પડેલા જ છે. એ ચોપડાની અંદર બધું લખાઈ જાય કે ભાઈ આ ભાઈ આટલું કાર્ય ખોટું કર્યું ને આટલું સાચું કર્યું.